ओम बंसी गिरधरण की जय, बंसी राधे। पूछड़ी के लोटा की प्यारे, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री गोवर्धन नाथ की जय, श्री अम्बे महारानी की जय, श्री वल्लभाधीश की जय, आज के आनंद की जय। बंसी वाले की जय, बलिहारन बलिहार। जय सरकार, श्री जी सहाय करेंगे गोवर्धन नाथ। जय बंसी वाले, खमा ब्रजराज खमा। बड़ी मौज है तेरे दरबार में, चकाचक है चक्र सुदर्शनधारी, तेरा भरोसा भारी। बड़े शरण गिरधारी, राखियो लाज हमारी। पेट गिरा शिखर पे, खबर लो हमारी। माथे पे तेरा हर नखरा, आ गए तेरे गैयन के बछड़ा, ले आ गए तेरे बछड़ा। खमा ब्रजराज खमा, राधे रानी की जय हो, बरसाने वाली की जय हो, ब्रजबानु दुलारी की जय हो, रंगीली सरकार की जय हो, चुगल जोड़ी सरकार की जय हो, कृष्ण राधे की जय हो, कृष्ण सुदामा की जय हो, कृष्ण बलदाऊ की जय हो, अष्ट सखा की जय हो, ग्वालियन के सरदार की जय हो। श्री महाप्रभु जी गोसाई जी परम दयाल की जय, आज के आनंद की जय। चांदल में मंगल करे बाबा विठलनाथ, जय जमनाजी गोवर्धन नाथ, महाप्रभु श्री विठलनाथ। श्री लाडले लाल की जय, लड़ुआ निधान की जय, लाल करेगा पालन, लाला लहरी चले गहरी। जय हो पालनहार, क्षमा ब्रजराज। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે રાધે। શ્રી રાધાનો પ્રસંગ વેદોમાં, જેનાથી તત્વનું જ્ઞાન થાય છે। કેટલાક લોકો અજ્ઞાનથી એવું સમજે છે કે વેદોમાં શ્રી રાધાજીના કોઈ જ પ્રસંગ નથી। દ્વાપર યુગના અંતમાં શ્રીમન નારાયણના અવતાર ભગવાન કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ એમ વેદોના 4 વિભાગ કર્યા હતા। વેદોની 1000થી વધુ શાખાઓ મનાય છે। કાલના પ્રભાવથી વેદોની શાખાઓ લુપ્ત થઈ ગઈ, હવે માત્ર થોડી જ શાખાઓ ઉપલબ્ધ છે। એ શાખાઓમાં ઠેકાણે ઠેકાણે શ્રી રાધાજીના પ્રસંગો વર્ણવેલા છે। ઋગ્વેદમાં શ્રી રાધાજીનું વર્ણન કેવું છે તેના કેટલાક ઉદાહરણો નીચે આપ્યા છે। હે ઐશ્વર્યપૂર્ણ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ રૂપિણી અથવા પરબ્રહ્મની પત્ની રૂપા શ્રી રાધાની કૃપાથી મળેલ પ્રેમ રસમાં તરબોળ બની માખણમય સોમનું પાન કરો, જે આપને સ્વભાવથી પ્રિય છે, અથવા એ પરમ રસમય રાધાજીની કૃપાથી મળેલા એમના અધરામૃત રૂપી સોમનું પાન કરો। તે પણ ઋતુઓને અનુસાર પાન કરો, કારણ કે એ રાધા તત્વ આપનું જ અર્ધાંગ છે। તે સોમ આપની પ્રાણપ્રિયા વૃષભાનુનંદિની શ્રી રાધાના સંબંધિત હોવાથી આપને ખૂબ જ પ્રિય છે। તે રસ વ્યાપક છે, એનાથી આપને પૂર્ણ તૃપ્તિ થશે। આ મંત્રનો એક અર્થ વિનિયોગ અનુસાર સ્વર્ગના અધિપતિ ઇન્દ્ર સોમરસ પાન કરનાર છે, છતાં વેદોની પ્રતિપાદ્ય વસ્તુ શ્રી કૃષ્ણ હોવાથી શ્રી કૃષ્ણ જ આ મંત્રો દ્વારા નિરૂપણ થયા છે, એટલે આ મંત્રોના માન્ય અર્થ છે। આ વિષયમાં નીચે કેટલાક પ્રમાણ ટાંક્યા છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, બધા વેદોમાં હું જ જાણવા યોગ્ય છું, વેદાંતકૃત તથા વંદવિદ પણ હું જ છું।
સમસ્ત વેદ અનેક પ્રકારની વિભિન્ન છંદોથી જેનું પ્રતિપાદન કરે છે, સંપૂર્ણ તપ વગેરે સાધનો જે એકમાત્ર પરમ અને ચરમ લક્ષ્ય છે તથા જેને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી સાધક નિષ્ઠાપૂર્વક બ્રહ્મચર્યનું પાલન કરે છે. એ પુરુષોત્તમ ભગવાનનું પરમ તત્વ સંક્ષેપમાં તને બતાવું છું. તે ઓમ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં વચનથી ભગવાન શ્રી કૃષ્ણે પોતાને ઓમ એકાકારમ બ્રહ્મ કહ્યા છે. શ્રીમદ ભાગવતમાં ઉદ્ધવને ઉપદેશ આપતા કહ્યું છે, વેદ કોનું વિધાન કરે છે, કોનું પ્રતિપાદન કરે છે, કોના ઉદ્દેશ્યથી કલ્પના કરે છે, વેદનું આ તાત્પર્ય મારા સિવાય કોઈ નથી જાણતું. હું કહું છું, વેદ વાક્ય મારું વિધાન છે, અભિધાન કરે છે અને વિકલ્પના દ્વારા મારામાં જ પર્યવસિત એટલે કે હું જ વેદોનું એક તાત્પર્ય છું. વેદ માયા માત્રનો વિચાર કરીને પછી એનો પૂર્ણ રીતે વિરોધ કરીને મને જ પરમ તત્વ જાણીને શાંત થાય છે. ઋગ્વેદમાં રાધા, રાધા તથા રાધ શબ્દોના પૂરતા ઉલ્લેખ મળે છે. આ ત્રણેયનો એક જ અર્થ છે. શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું છે, કોઈ પણ જેના સમાન નથી તથા તેનાથી શ્રેષ્ઠ નથી અથવા થઈ શકતું નથી. ગુણલીલા માધુર્યવાળી વૃષભાનુનંદિની શ્રી રાધાની સાથે બ્રહ્મરૂપ સ્વધામ વૃંદાવનમાં લીલા કરનાર આપ કૃષ્ણને નમસ્કાર છે. જે લોકો આવી શંકા કરે છે કે ઉપરોક્ત વૈદિક મંત્રમાં ઇન્દ્ર શબ્દનો પ્રયોગ થવાથી એની કૃષ્ણ પ્રત્યેની વ્યાખ્યા તર્કસંગત નથી, તેમને નિવેદન છે કે સ્થિર મનથી તેઓ નીચેની વાતમાં ધ્યાન આપે. સંસ્કૃત નામમાં ઇન્દ્રનો અર્થ છે સર્વશ્રેષ્ઠ. જેમ કે નરેન્દ્ર, ભૂપેન્દ્ર, કવિન્દ્ર વગેરે એ દ્રષ્ટિએ ઇન્દ્ર શબ્દનો મુખ્ય અર્થ શ્રી કૃષ્ણ છે, કેમ કે તે સર્વાવતારી સ્વયં ભગવાન છે. સ્વર્ગાધિપતિનું નામ પુરંદર છે. બ્રહ્માના એક દિવસમાં 14 ઇન્દ્ર બદલાય છે, એટલે કંઈ 100 અશ્વમેઘ યજ્ઞ કરે તો તે સ્વર્ગાધિપતિ ઇન્દ્ર બની જાય છે, માટે એને સત્ક્રતુ કહે છે. આગલા મન્વંતરમાં વિરોચનનો પુત્ર બલિ ઇન્દ્ર બનશે એવું શ્રીમદ ભાગવતમાં લખ્યું છે. આ સ્વર્ગાધિપતિ ઇન્દ્રને ભગવાન શ્રી કૃષ્ણની વિભૂતિ કહ્યા છે. વેદ જે અપૌરુષેય હોવાથી નિત્ય સત્ય વસ્તુનું પ્રતિપાદન કરે છે, તે પરિવર્તનશીલ કર્મભોગ પરાયણ અધિકારી દેવતાઓનો ઉપદેશ શું કામ કરે? વેદના કર્મકાંડમાં ઇન્દ્ર, વરુણ, કુબેર વગેરે દેવતાઓના પ્રસંગ છે. એ બધા શ્રી કૃષ્ણની વિભૂતિ છે. ઇન્દ્ર, વરુણ, કુબેર વગેરેના નામથી જે રવિ આપવામાં આવે છે અથવા સ્તુતિ કરાય છે તે ભગવાન શ્રી કૃષ્ણને ઉદ્દેશીને કહે છે. વેદનો જ્ઞાનકાંડ જેને ઉપનિષદ અથવા તો વેદોનો અંતિમ ભાગ હોવાથી વેદાંત કહે છે. ગોપાલ ભવની ઉપનિષદમાં લખ્યું છે, ભગવાનના અનેક રૂપોમાં ભગવાન શ્રી કૃષ્ણ છે. તે બધાને વશમાં કરનાર સર્વવ્યાપક અને પૂજનીય છે. તે એક હોવા છતાં પણ અનેક પ્રકારે પ્રકાશિત હોય છે. જે ધીર પુરુષ શ્રી કૃષ્ણનું ભજન કરે છે તેમને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. બીજાઓને તે પ્રકારે પ્રાપ્તિ થતી નથી. એક કથા આવે છે, એકવાર અસુરો પર વિજય પ્રાપ્ત કરીને ઇન્દ્રાદિ દેવતાઓને ગર્વ થઈ ગયો. એમના એ ગર્વને દૂર કરવા માટે પરિબ્રહ્મ એક યક્ષ રૂપે તેમને સામે પ્રગટ થયા. એમને ઓળખવા માટે દેવતાઓએ અગ્નિદેવને મોકલ્યા. યક્ષે અગ્નિદેવને પૂછ્યું, આપ કોણ છો? અગ્નિએ કહ્યું, હું જાનવેદ અગ્નિ છું. આપનો શું પ્રભાવ છે? યક્ષે ફરી પૂછ્યું. અગ્નિએ કહ્યું, મારા પ્રભાવને આપ નથી જાણતા. હું ચાહું તો સમસ્ત ભૂમંડળને બાળીને ભસ્મ કરી નાખું. યક્ષે એક તણખલું નાખીને કહ્યું કે આને બાળી નાખો. અગ્નિદેવે પોતાની સંપૂર્ણ શક્તિ અજમાવી, પણ તણખલાને તે બાળી ના શક્યા. એમણે પાછા આવીને દેવતાઓને કહ્યું કે યક્ષને હું ઓળખી ના શક્યો. દેવતાઓએ જિજ્ઞાસાથી યક્ષની પાસે પવનદેવને મોકલ્યા. યક્ષે પવનદેવને પૂછ્યું, આપ કોણ છો? પવનદેવે ગર્વથી કહ્યું, મારું જ ગૌરવમય નામ માતરીશ્વા છે. યક્ષે પૂછ્યું, આપનું કેટલું કૌતુક છે? ગુસ્સાથી વાયુદેવે કહ્યું, હું સારાય ભૂમંડળને ઉડાડી શકું છું.
યક્ષે કહ્યું, તમે આ નાના તણખલાને ઉડાડી નાખો. સંપૂર્ણ શક્તિ લગાડવા છતાં પણ વાયુદેવ તે નાના તણખલાને ઉડાડી ના શક્યા. હારીને તે પાછા દેવતાઓની પાસે આવી ગયા અને તેમણે દેવતાઓને કહ્યું, હું પણ યક્ષને ઓળખી ના શક્યો. તેથી દેવતાઓએ યક્ષને ઓળખવા માટે ઇન્દ્રને મોકલ્યા. ઇન્દ્રના પહોંચતા જ યક્ષ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે ત્યાં ઉમાદેવી પ્રગટ થઈ. એમને સમજાવ્યું કે પરબ્રહ્મ પોતે જ યક્ષના સ્વરૂપમાં પ્રગટ થયા હતા. જે કંઈ પ્રભાવ દેવતાઓમાં છે તે એ પરમેશ્વરનો જ છે. માટે કોઈને પણ પોતાના બળ પ્રભાવના કારણે અહંકારને વશીભૂત થવું નકામું છે. જે ભક્ત શ્રદ્ધાયુક્ત થઈને બીજા દેવતાઓના ભજન કરે છે તે પણ હે કૌંતેય અવિધિપૂર્વક મારું જ ભજન કરે છે. હું જ બધા યક્ષોનો ભોગતા અને પ્રભુ છું. તત્વ મને જાણનારને કારણે તે બધાનું પતન થઈ જાય છે. દેવતાઓનું પૂજન કરનાર દેવતાઓને, પિતૃપુરુષનું પૂજન કરનાર તથા મારું જ પૂજન કરનારા મને જ પામે છે. એમને ક્ષણિક સ્વર્ગાદી લોકોની પ્રાપ્તિ થાય છે. અને જે શ્રી કૃષ્ણનું પરમ તત્વ પરમેશ્વર વેદ સંપન્ન એકમાત્ર પ્રભુ જાણીને યજ્ઞાદિનું અનુષ્ઠાન કરે છે તેઓ પરમ પદના અધિકારી છે. એ જ સિદ્ધાંત મુજબ ઋગ્વેદનો બીજો એક શ્લોકનો ભાવાર્થ અહીં પ્રસ્તુત કરીએ છીએ. હે રાધાને આપ મહાભાવ રૂપિણી શ્રી રાધાના પ્રિયતમ એ રસમય ઉપાસનાથી શ્રી રાધાએ આપને તેના વશમાં કરી લીધા છે. તેથી આપ તેના પ્રેમવશ છો. ગોપીઓ જે પ્રકારે આપને વશમાં કરે છે તે પ્રકારે શ્રુતિઓ પણ આપનું વર્ણન કરે છે. શૃંગાર રસથી આપના સેવનની અભિલાષા કરે છે. એ જ રીતે વિવિધ સ્તુતિઓ પણ આપનું જ વરણ કરે છે. આપના તપ અને અનન્ય પ્રેમરૂપ બળના પ્રભાવથી નિષ્પન્ન પ્રાપ્ત થાય છે. પ્રિયતમા શ્રી રાધાની દ્વારા સમર્પિત દૂધ, દહીં, માખણ આદિ અથવા રાધાના અધરના અમૃતમય સોમનું જલ્દીથી આપ પાન કરો, કારણ કે આ અત્યંત દુર્લભ છે. આ આપના મહા તપ અને પ્રેમના કારણે પ્રાપ્ત થયું છે. પરમાનંદ ચિન્મૂર્તિ મહિમાયુક્ત વૃષભાનુનંદિની શ્રી રાધાનો પ્રસંગ ઋગ્વેદમાં જે દર્શાવાયો છે તેમાંથી કેટલાક મંત્રોનું ઉચ્ચારણ ફરીથી કરી લઈએ છીએ. હે સમાગણ, આપ તમામ શરણાગતિપૂર્ણ શ્રી રાધા ગોવિંદનું ભજન કરો. સર્વસાક્ષી સર્વવ્યાપક પરમેશ્વર દરેક અવસ્થામાં આપ લોકોની રક્ષા કરશો. મહાભાવ સ્વરૂપ શ્રી રાધા આપ બધાને પ્રેમ ભક્તિ અર્પણ કરશો, જેનાથી દયા, નિરભિમાન વગેરે દિવ્ય સદ્ગુણોથી આપ વિભૂષિત થઈ જશો. ભગવત સ્મૃતિ જ બધા દુઃખોનો હેતુ હોય છે. સાંસારિક બંધન, ત્રિવિધ તાપ, જન્મ મરણ, જરા વ્યાધિ, રોષ, શોક બધું એક જ પરિણામ છે. એનાથી ઉલટું નિરંતર ભગવત સમર્પિત બધા દુઃખ, ક્લેશ, બંધનને કાપીને પરમાનંદ પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય છે. ભાગવત સ્મરણ ભજન પણ શરણાગતિથી મય બની અનુષ્ઠિત થવાથી યથાર્થ ફળદાયી હોય છે. એટલા માટે ઉપરયુક્ત મંત્રમાં અનિષાદિત એટલે કે નજીકમાં બેસવાને શરણમાં આવવાનું કહ્યું છે. શરણાગતિ 6 પ્રકારની હોય છે. ભગવત ભક્તિને અનુકૂળ રહેવાનો સંકલ્પ કરવો, પ્રતિકૂળનો પરિત્યાગ, ભગવાન રક્ષા કરશે એમાં સંપૂર્ણ વિશ્વાસનો પ્રભુને રક્ષક તરીકે સ્વીકારવા, શરીર, મન, વાણીથી પ્રભુને આત્મનિવેદન કરવું તથા છૈયાભાવ શરણાગતિપૂર્વક શ્રી રાધા ગોવિંદનું ભજન કરવાથી જ શ્રી રાધા પ્રેમ ભક્તિ અર્પણ કરશે. કેમ કે પ્રેમનો ભંડાર એ જ છે. પ્રેમ ભક્તિ પ્રાપ્ત કરનાર વ્યક્તિ બધા સદ્ગુણોને યોગ્ય બની જાય છે. શ્રી ભગવાનમાં જેની નિર્ગુણા ભક્તિ હોય છે, બધા સદ્ગુણો એમનામાં જાતે જ આવી જાય છે. એનાથી ઉલટું જે શ્રી હરિથી વિમુખ છે તેમના મનમાં જાત જાતના જુદા જુદા પ્રકારના એવો વિચાર આવ્યા કરે છે કે કારણ કે તેમનામાં મહાન ગુણો તો આવે જ ક્યાંથી. ઋગ્વેદનો બીજો એક મંત્ર, હે આદરણીય રાધાપતિ શ્રી કૃષ્ણ, વેદ, પુરાણ, સંહિતા વગેરે શાસ્ત્ર આદિ મધ્ય મંતમાં આપની જ સ્તુતિ કરતા રહ્યા છે
કેમ કે આપ સ્તુતિ દ્વારા જ પ્રાપ્ત કરવા લાયક છો. શુદ્ધ ભક્તિની સાધના દ્વારા જ શ્રી કૃષ્ણ પ્રાપ્તિ શક્ય છે. હે પાર્થ, એ ધર્મ પુરુષ અનન્ય ભક્તિ યોગથી સુલભ છે. હે ઉદ્ધવ, વિશુદ્ધ ભક્તિથી હું જેટલો સુલભ છું તેટલો યોગ, સાંખ્ય, જ્ઞાન, ધર્માચરણ અથવા સ્વાધ્યાય, તપ, ત્યાગ દ્વારા સાધ્ય નથી. પૂજ્ય પુરુષોમાં બહુવચનનો પ્રયોગ પાલન પરિવારી છે. તે અનુસાર રાધા શબ્દમાં બહુવચનનો પ્રયોગ થયો છે. અથવા શ્રી રાધાજી શ્રી કૃષ્ણને રસાસ્વાદન કરાવવા માટે અસંખ્ય ગોપી સ્વરૂપ પ્રગટ કરે છે. એટલા માટે રાધાના એમ બહુવચનમાં ઉલ્લેખ થયો છે. શ્રી ચૈતન્ય ચરિતામૃતમાં કહ્યું છે, શ્રી રાધાનો અર્થ ધન દોલત પણ થાય છે. શ્રી કૃષ્ણનું સર્વસ્વ ધન એક રાધા જ છે. ભગવાન શ્રી કૃષ્ણની બધી શક્તિઓમાં શક્તિ રૂપે શ્રી રાધાને સર્વશ્રેષ્ઠ કહ્યા છે. શ્રી ભગવાનની સંધિની જ્ઞાન, ઈચ્છા, ક્રિયા વગેરે બીજી પણ શક્તિઓ છે. એમાં પરમાર્થ રંગભૂતા શ્રી રાધા જ સૌથી શ્રેષ્ઠ છે. શ્રી કૃષ્ણ દ્વારા આધારિત હોવાથી રાધા રાધિકા કૃષ્ણની હંમેશા આરાધના કરે છે. એટલા માટે એને રાધિકા કહે છે. પ્રમાણ શિરોમણી શ્રીમદ ભાગવતમાં જે રાધાના દિવ્ય પ્રેમથી સર્વમનોહર માધુર્યના ચક્રવર્તી સમ્રાટ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ વશીભૂત છે તેમ લખ્યું છે. હે અનંત શૌર્ય ધૈર્ય સંપન્ન શ્રી કૃષ્ણ, આપની વિભૂતિ એટલે કે વૃષભાનુ સુતા નિત્ય પ્રિયા છે. શ્રીમદ ભાગવતમાં જેને પરખરજની ઉપાસના લક્ષ્મી કહે છે તેમ લખ્યું છે. લક્ષ્મીને જ ભૂતિ કહે છે. વિશિષ્ટ વિભૂતિ શ્રી રાધા જ છે. સર્વ લક્ષ્મીમયી શ્રી રાધા જ વિભૂતિ પદવા છે. બૃહદ ગૌતમીય તંત્રમાં પણ લખ્યું છે, જે કૃષ્ણ ક્રીડાનું નિદાન તથા જ્યોતિર્મય રૂપ ધારણ કરનારી, જેની બહાર અંદર શ્રી કૃષ્ણ છે. જ્યાં જ્યાં દ્રષ્ટિ થાય છે ત્યાંથી જ શ્રી કૃષ્ણનું સ્મરણ થાય છે. કૃષ્ણની બધી ઈચ્છા પ્રતિરૂપ આરાધના કરે છે.